બિલ્ડર દ્વારા નિમાયેલી કમિટીને હટાવો પણ હટાવો કેવી રીતે હટાવી શકાય? બધાના પ્રશ્ન હોય છે કે બિલ્ડર દ્વારા જે પણ નવી સ્કીમ હોય અને એમાં પોતાના માણસો કમિટીમાં એપોઇન્ટ કરી દે છે અને એ લોકો મનમાની કરે છે અને બિલ્ડરે કંઈ પણ ભૂલ કરી હોય તો એને છાવરે છે. તો અમે આ કમિટીને કેવી રીતે હટાવી શકીએ? બહુ જ પ્રશ્નો બધા મને આવે છે. તો આનો જવાબ આપવા માટે અમે લોંગ વિડીયો બનાવ્યો છે. ધ્યાનથી સાંભળજો, લાગતા વળગતાને મોકલજો અને મને સબસ્ક્રાઇબ ને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, હું છું તમારો લોયર નિકુંજ સોની. તમે મને જાણો છો કે હું રેરા રિયલ એસ્ટેટ સોસાયટી અને રીડેવલપમેન્ટ બાબતે વિડીયોઝ બનાવતો હોઉં છું, તમને જ્ઞાન આપતો હોઉં છું. તો મિત્રો, આ મામલો એવો છે કે ઘણા બધા જે મારા ફોલોઅર મિત્રો છે, મારું ફોલોઅર પરિવાર છે, એ લોકોનો એક ઘણા બધા એવો સવાલ આવેલો છે કે બિલ્ડર જ્યારે નવી સ્કીમ બનાવે, એ રેસિડેન્શિયલ હોય કે કોમર્શિયલ હોય, ત્યારે એ લોકો જે રેરામાં કોમ્પ્લાયન્સ કરવાનું એના માટે એ લોકો સોસાયટી બનાવે છે. અને સોસાયટી બનાવે છે એમાં એવા લોકો ઉમેરે છે કે જે લોકો એના યસમેન હોય, કહેવાય ને કે જી હજુરિયા હોય, એ કે એમ જ કરે. તો એના માટે હવે અમારે શું કરવું એ કમિટીને હટાવવા માટે? તો મિત્રો, તમને કહી દઉં કે આ તમારે કરવું હોય તો એની પ્રોસેસ છે, એ પ્રોસેસ તમારે ફોલો કરવી પડે. તો મિત્રો, ઘણા બધા કિસ્સામાં એવું જ બનતું હોય છે કે બિલ્ડરને પોતાનું કોમ્પ્લાયન્સ કરવું હોય અને બીજું કે રેરાની 5 વર્ષની જવાબદારી આવે છે બિલ્ડરની કોઈ પણ સ્ટ્રક્ચરલ ડિફેક્ટની. એટલે કોઈ રેરામાં કેસ કરે નહીં કે લિટિગેશન કરે નહીં. એટલે બિલ્ડર એવા જ લોકોને પસંદ કરે છે કે ભાઈ એ એમને ઓળખતા હોય અથવા જાણતા હોય અને કોઈ કાર્યવાહી એની સામે કરે નહીં, એવા લોકોની એપોઇન્ટમેન્ટ કરે છે. અને શરૂઆતમાં આવા લોકોની એપોઇન્ટમેન્ટ કેમ થાય એ પણ તમને સ્વાભાવિક રીતે સવાલ થતો હશે. તેનો જવાબ એવો આપું કે શરૂઆતમાં તો કહેવાય ને કે લોકો હજી તો રહેવા આવ્યા હોય. અમુક લોકો મકાન લઈને મૂકી રાખ્યું, દસ્તાવેજ થયા પછી પણ એ લોકો હજી સુધી રહેવા ના આવ્યા હોય. એટલે દરેક લોકો એકબીજા માટે નવા હોય છે. તો આ નવા લોકો છે તો એના માટે એકબીજાને ઓળખતા હોતા નથી. જેમ જેમ એ લોકો સોસાયટીમાં રહેવા આવે અને આ લોકોનો જે બિલ્ડર દ્વારા નિમેલી કમિટી છે, એ લોકોને એનો કડવો અનુભવ થાય અથવા તો એ લોકો એક્સપોઝ થઈ જાય, પછી ખબર પડે કે ભાઈ આ લોકો તો આવા છે અને આપણી કોઈ વાત માનતા નથી, બિલ્ડર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવા તૈયાર છે નહીં. તો આ કમિટીને તમારે કેવી રીતે એપોઇન્ટ કરેલી હોય તો કેવી રીતે હટાવવી? તો સૌથી પહેલો રસ્તો છે કે તમે સોસાયટીના બધા સભ્યોનો એક વિશ્વાસ જીતી લો અને બધા એક યુનિટી રાખો કે ભાઈ અમારે ખરેખર આ પ્રશ્ન છે ને અમારે આ હટાવવી છે. એક વખત યુનિટી થઈ જાય તો તમે સોસાયટીમાં સહીઓ કરો બધા, અને સહીઓ કરીને ચેરમેન, સેક્રેટરી, મેનેજમેન્ટ કમિટીને રજીસ્ટર એડીથી અથવા તો રૂબરૂમાં જઈને સોસાયટીના સ્ટેમ્પ લઈને રિસીવ કોપી કરીને આપો કે ભાઈ અમારે તમારી કમિટી હટાવવી છે, અમને તમારા ઉપર વિશ્વાસ નથી, એટલે અમારે અવિશ્વાસની દરખાસ્ત લાવી છે. એના માટે તમે ખાસ સામાન્ય સભા બોલાવો, એન્યુઅલ કહેવાય ને કે સ્પેશિયલ જનરલ મીટિંગ બોલાવો. એટલે આના માટે તમારે મીટિંગ બોલાવવી જ પડે અમુક સમયની અંદર. અને મીટિંગ બોલાવે એમાં તમારે બહુમતીથી વોટિંગ કરી અને આ સભ્યોને હટાવવાના હોય છે. ને એ લોકોને જો બહુમતીથી વોટિંગ થઈ જાય તો હટી જાય છે. બીજું એ છે કે જો તમને સોસાયટીના મેનેજમેન્ટ દ્વારા કોઈ ગેરરીતિ આચરવામાં આવી હોય, તમારી કોઈ વાત માનતા ના હોય અને બહુમતી હોવા છતાં પણ એ લોકો રાજ કરવા માંગતા હોય તો તમારે શું કરવાનું? તો એના માટે તમે લોકો જે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર ઓફ હાઉસિંગ સોસાયટી છે, એટલે હાઉસિંગ સોસાયટીમાં જિલ્લા રજિસ્ટ્રાર, ત્યાં જઈને તમારે અરજી કરવાની હોય છે. અને એમને એવું કહેવાનું હોય છે કે સરકારી ધારાની જે કલમો છે એ કલમો મુજબ તમે આમને હટાવો અને કસ્ટોડિયનની એપોઇન્ટમેન્ટ કરો. અને રજિસ્ટ્રાર સાહેબ દ્વારા કસ્ટોડિયનની એપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે અને કસ્ટોડિયન દ્વારા જ તે સમગ્ર નવી ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવે છે. અને એ ચૂંટણી થાય પછી જે નવી બોડી આવે એ પછી યોગ્ય રીતે વહીવટ કરી શકે છે. હવે આ બધી બાબતે કીધું કે લીગલ પ્રોસેસ છે, પણ બધું કામ લીગલ નથી થતું. તમારે તમારી પણ કોઠાસૂઝ અને તમારે પણ દરેક બાબતમાં ઇન્ટરેસ્ટ રાખવો પડે. એટલે જ્યારે નવેસરથી ચૂંટણી થવાની હોય તો જે લોકો સોસાયટીના સેવાની ભાવનાવાળા હોય, જે લોકો ઓનેસ્ટ હોય, પારદર્શિતાથી વહીવટ કરતા હોય, લોકોનું ભલું ઈચ્છતા હોય, સેવાની ભાવનાથી બધું કામ કરતા હોય, તો એવા લોકોને તમારે આગળ આવવું જોઈએ. એ લોકોએ કહેવાય ને ઉમેદવારી પત્રો ભરવા પડે અને એવા લોકોની ફેવરમાં તમારે વોટ પણ આપવા પડે. અને આખી પ્રોસેસમાં એક બહુ જ મહત્વની બાબત છે, એ હજુ ભૂલતા નહીં. આ છેલ્લે હું કહું છું તમને, અને એ એવું છે કે તમારા સોસાયટીના જે મેઇન સભ્યો હોય, જેના નામના મકાનો હોય ઇન્ડેક્સની કોપીમાં, એનું એક જેન્યુઇન વોટર લિસ્ટ બનાવવું જોઈએ. એટલે ભૂતિયા વોટરો ના આવે અને વોટર દ્વારા યોગ્ય રીતે યોગ્ય વ્યક્તિને વોટિંગ કરી અને ચેરમેન, સેક્રેટરીને કમિટી બનાવવામાં આવે એવું તમારે ખાતરી કરવી જોઈએ. તો આ હતી આખી આ પ્રક્રિયા. વધુ જો તમારે આવું કોઈ તમારી સોસાયટીમાં ડિસ્પ્યુટ હોય તો તમારા વકીલ સાહેબને પૂછીને આગળ વધી શકો છો. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાગતા વળગતાને મોકલજો અને મને સબસ્ક્રાઇબ કરજો. આવજો.